સીતારામ, કેમ છો બધા? મજામાં? સીતારામ, કેમ છો બધા? મજામાં. હવે ભાઈ કાલે આપણે પાણી વાળતા થા એટલે સાંજે થઈ ગયું હતું મોડું ને લાઇટ વહી ગઈ એટલે 2 ક્યારા બાકી રહી ગયા છે. એટલે હું જાઉં છું પાણી વાળવા. અને તમે આરો ટોપલી લઈને હું આવ્યા? હું તો જો સવારમાં જઈને રીંગણા વીણા હા. તો તુર બાજુ નજર ગઈ. તો આજે બપોરામાં લીલી તુર અને લીલા ટમેટાનું શાક બનાવવાનો વિચાર છે. કેમ થાય છે? વાહ ભાઈ, વાહ ભાઈ. બપોરામાં લીલી તુવેર અને લીલા ટમેટાનું શાક. વાહ ભાઈ, વાહ. તો જમાવટ થાય નહીં હું હે એટલે વિચાર બદલો. પછી મેં કીધું તુરનું શાક બનાવી, ટમેટાનું. ના ના, મજા આવશે બનાવો. અને બાકી આપણે ગમે એ કામ કરવા જાય એટલે તૈયારી કરવાની હોય. એટલે મારે જરાક આવે પાણી અને તમે મોટર શરૂ કરાવી દો અને હું જાઉં છું પાણીમાં અને તૈયારી કરી નાખું. આ પૈસા ચડાવવા પડે, આમ નામ ન હાલે એટલે કરીએ તૈયારી. હા, તે પહેલા મોટર શરૂ કરી આવું ને પછી તુર વીણું. હા બસ એમ કરો. રીંગણા ઘણા વીણ્યા. ક્યાં? રીંગણા ઘણા વીણાય હજી છે જો ને તોય. આ લસણ જો આ એકલા સૂકી ગયું છે. ઓલપા ધાણા એકલા સૂકી ગયા. અને ભાઈ ઘઉં વળે સડી ગયા છે સરસ. તુરી જુઓ કમ્પ્લીટ થઈ ગઈ છે. આમ ઢળી ગઈ એટલી તુરનો ફાલ આવ્યો છે. અને હવે સણ્યા ઉગી ગયા છે અને હું જાઉં છું સણ્યામાં પાણી વાળવા. 2 જ ક્યારા બાકી છે કાલના રહી ગયેલા, એ વાળતો આવું. હાલો, તો પહેલા મોટર શરૂ કરતી આવું પછી.
જો ભાઈ આ કેરો હાથે અધૂરો રહી ગયો તો આ પૂરો થઈ ગયો અને આ કેરામાં હવે જાય છે ને એની પછીનો એક કેરો છે. અને હવે એક વાત કરવી છે કે ભાઈ આપણે કોમેન્ટ એક બે ફેરી આવેલી, પહેલાં એક ફેરી આવેલી, પછી હમણાં આવી હતી કે ભાઈ દાદા તમારે બધી વાતમાં અને બધા કામમાં એટલું બધું નોલેજ કેમ અને એટલો બધો ખ્યાલ કેમ આવે એમ, એક કામ તમારે અજાણ્યું નહીં એમ. તો ભાઈ વાત જાણે એવી છે કે પહેલાં સિઝનેબલ ધંધો હતો અમારો, એટલે સિઝન પછી બધાય નવરા હોય એટલે અલગ અલગ કામ શીખેલો હું. અને હીરા સિલાઈ કામ એટલે પેન્ટ શર્ટ બનાવતો, પછી અમુક થોડાક વર્ષ મૂવીઝનું કામ આપણે કરેલું, કેતન મૂવીઝ હું હાંકતો એ કરેલું. અને બાકી એવું કામ ન હોય અને ન કરતા હોય ત્યારે ફ્રી ટાઈમમાં જ્યારે નવરા બેઠા એટલે એવો એક માહોલ બનતો કે ભાઈ ઓલા ફલાણા ભાઈનું ઓલું કામ છે, હો હાલો હાલો નવરા છે એટલે કરી નાખીએ. એટલે કે ભાઈ કામમાં તો કે ભાઈ મકાનમાં નળિયા ફેરવવાના છે, નળિયા સાળવાના છે. પહેલાં એ સાળવાના આવતા નળિયા, દેશી નળિયા હોય અને સાફ કરીએ ને મૂકીએ ફેરવીને એને સાળ્યા કહેવાય. ઓલો ધૂં પાડતો જવાનું અને એ રીતનું. તો આ રીતે ભાઈ કામને શીખવે એ રીતે ભાઈ કોઈ પણ કામ હોય તો એમાં જવાનું અને મદદ કરવાની. દવાખાનાનું કામ હોય, મેં કીધું એમ મકાનની વાત હોય કે ભાઈ પતરા ચડાવવા છે તો જાય એટલે એ ભાઈનું કામ થાય અને આપણને અનુભવ થાય અને જાણવા મળે. હવે શીખતા શીખતા આ જે વસ્તુ છે આ ચોપડીમાં લખેલી ક્યાંય હોય નહીં. ભણતા હોય અને મેકેનિકલ એન્જિનિયર બનવું હોય તો ડેપોમાં જવું પડે ને એન્જિન ખોલતા હોય ને બસોના એન્જિન ખોલતા હોય જોવું પડે. પણ જેને ગાડી હાંકેલી હોય તો ઓટોમેટિક ભાઈ અમારે ગાડી લઈને ગેરેજમાં જવાનું, ગાડીને ખોલતા હોય એટલે અમને બધા સ્પેર પાર્ટ મોઢે હોય. ભણતર ન હોય તોય તે ગણતર એટલું થઈ જાય કે ભાઈ બાંધકામ લાઈનમાં આપણે આવ્યા તો બાંધકામમાં તે જોતા થા, પાયો સાપતા, આ તે એ કરતાં 43 મકાન આ બનાવી નાખ્યા. એટલે આ અનુભવમાં અનુભવ થતો જાય. અને ભાઈ શીખવાની ધગશ હોય. અને માવતર આમાં પહેલાં સપોર્ટ કરતા અને અત્યારે આખું જરાક મને થોડુંક ફેરફારવાળું લાગે છે કે ભાઈ માવતર પહેલાં છોકરા કોઈને મદદ કરતા, કોઈના કામમાં મદદરૂપ થતા તો માવતર ગર્વ કરતા કે નહીં મારો છોકરો જાય છે ને એના મદદ કરી એમ. આવું થતું ને અત્યારે હાલની પોઝિશન એવી મારા જાણ્યા પ્રમાણે, બાકી તો હંજે હરખું ન હોય તો બાળક કે એનો છોકરો મોટો જુવાન થયો હોય એ હવે ભાઈબંધ દોસ્તાર હોય તો બર્થડેમાં જાય, રાતે 3 વાગ્યા ઘરે આવે, 1 વાગ્યા ઘરે આવે, સવારે શેરીમાં વાત કરે કે ભાઈ મારો છોકરો કાલે તો ભાઈ બર્થડેમાં ગયો હતો અને રાતે મોડો આવ્યો નાનથી. અને જો કાંઈ કોઈનું આજુબાજુમાંય કામ હોય કે ભાઈ જરાક ટેકો કરજો, એટલે નાનો જ હોય વાગે ના ત્યાં બરાબર. એટલે માવતર જ તે જે વસ્તુ જ્યારે જે સમયમાં શીખવાનું હોય તો એમાં સપોર્ટ આપવાના બદલે કામ કરે છોકરો તો એમાં હેઠું જોવાનું માને છે અને બર્થડે પાર્ટીમાં જાય અને આટા મારે એને ગૌરવ માને છે. અત્યારે આવું લાગે છે આપણને, બધે ન હોય પણ અમુક જગ્યાએ આવું હોય. એટલે આવું આપણને જાણવા મળ્યું. પણ બાકી નોલેજ લેવાથી જ નોલેજ મળે અને જે ભણવાથી એમાં આપણને લખતા વાંચતા આવડે. બાકી નોલેજ લેવા માટે લાઈવ વસ્તુ ગમે જે બના પાણી તો આ નાકું ક્યાં વાળવું એ જો આગળ વાળવું એટલે તમને દેખાય ને આ અનુભવ. અને આમાંય કળ જોવે, આમાં બળ કરીને ન હાલે. આમ કરીને આ રીતે ઊભું રહેવાની ટીક છે. પછી આને આ લીધું અને હવે ભાઈ ક્યારો ભરાઈ જ ગયો છે એટલે વાળી લઉં. પછી એની ટીકથી જો આમ બાકી આડે ધડ તમે પાવડો મારો તો બળ જ કરવાનું થાય અને પાણી રહે નહીં. અને ભાઈ પહેલાં ટાઈમ મોબાઈલ નહોતા, ટીવીનું ચલણ ઓછું હતું એટલે આ રીતના અનુભવ ઝાઝા થતા અને લાઈવ બધું શીખતા. અને અત્યારે ભાઈ મોબાઈલમાં શીખવું હોય તો 3 ફેરી જોવો તોય તે જે તમારે સાઈડ ઉપર થાય એવું કામ થાય નહીં. અત્યારે બધી સગવડ છે, મોબાઈલમાં તમે જોઈ શકો. પણ જે લાઈવ તમે કરો ને પોતે અનુભવ કરો, ફલાણા ભાઈનું કામ થયું અને આપણને શીખવા મળ્યું. આ ભાવ પહેલાં હતો, કાંઈ પૈસાની કાંઈ તે કાંઈ વાત નહોતી, એકાઈ બીજી મદદમાં જતા. પહેલાં મકાન બનાવ્યા
ત્યારે મારા મામા 2 મામા 15 દી એક ઓસરીએ 4 મકાન બનાવ્યા, 15 દી રહેવા આવ્યા હતા મારા મામા 2 મદદ કરવા. પછી ખોડિયાર શામપરા વાડીએ મકાન બનાવ્યા ત્યારે અમારે ભાઈના હારા એટલે મારે દાદાજી હારા થાય એ ત્યાં આવ્યા હતા. પછી હારિયાના ભાઈ એટલે મારા હારિયામાંથી તે આવ્યા હતા ને મદદ કરી હતી. આ મદદમાં હો ખાઈ પીને આનંદ કરવાનો અને મકાન 8 દી 5 દી 10 દી જેમ ફરવો એ રીતે માણા રોકાતા આ રીતે. અને હાલમાં અત્યારે ખબર પડે કે ભાઈ ફલાણી જગ્યાએ મકાન બનાવે છે ને આ તો એ તો ભાઈ હવે બહુ આગળ વહી જાય ને એનું તો આમને તમને ઈર્ષા ભાવ, પણ પહેલાં ઈર્ષા ભાવ નહોતો, મદદ હતી એકાબીજાને. અને મદદ એટલે કોઈ પાસા ન પડતા, મદદથી જે ઈર્ષા ભાવ હોય તો એ આપણા જ મગજમાં આવે. એટલે કોઈની ઈર્ષા નિંદા ન કરાય તો જિંદગીમાં કુદરત આપણી ભેરે રહે, મને આવું માનવામાં આવે ભાઈ. હવે આપણે તુર વીણી લઈએ. જો કેવી નમી ગઈ છે, એટલી આવી છે તુર તો મસ્ત છે બધી. જો તુર તો આપણે વીણાઈ ગઈ જો, પણ હાથ આપણા આવા થઈ જાય. જો વીણીએ ને એટલે હજી ફોલશું તારે આવા થઈ જાય. અને હવે આપણે કાસા ટમેટા લઈ. આપણે સવારે રીંગણા વીણ્યા પણ આ 2 લાઈન બાકી રહી ગઈ. જો આમાં હજી કેટલા છે. હવે તો ટાઈમ હશે તારે આવીશ વીણવા, અત્યારે ટાઈમ નથી. જો આ બધી રીંગણીમાં છે ને મસ્ત. હવે આપણે ટમેટા લઈ. અને અહીંયા પાછા ગુલાબી છે જો કાંટાવાળા. જો અને આ મકાઈ એવડી થઈ ગઈ. જો અને આ ટમેટા, આ ટમેટાને આપણે ગમે એ બીજી દવા તે આવે એ સાટીએ એટલે લાલ થઈ જાય, પણ આપણે સાટતા નથી. એની મેળાઈ ત્યાં એના લાલ થાય પછી તો આપણે ખાવાના. થઈ જાય લાલ તે 1 દીમાં, પણ આપણે એ નથી કરતા, કાંઈ દવા નથી સાટતા. આપણે તા તુર ભેગા નાખવા છે, 4-5 લઈ. જુઓ છે ને દેશી છે પાછું. બસ આપણે તુર ને ટમેટા એટલું બસ. પછી પાકવા દેવાય ને, પાકે પછી લઈ જવું પાછું. હવે આપણે ધોઈ નાખી. આપણે તુરને એવું વીણી આવ્યા ધોઈ નાખી. તો હવે પહેલાં તુર જ ફોલવી પડશે. પહેલાં તુર ફોલી નાખીએ આપણે. આ ફોલતાય વાર બહુ લાગશે, આ કાંટીવાળું છે.
મારા 2 કેરા હતા પૂરું થઈ ગયું જલ્દી. એમ તમે તુર બની આવે એમ ને. થોડી વળી રહ્યા છે એની તો. કાપટી વાળું કામ છે. મને આપો લવાય પા થોડી કરી લે હું મદદ કરાવું. એમ તો બહુ સારું. એમ જ હોય ને બીજું તો શું. આ બાફેલી બહુ સારી લાગે હો. પછી આપણે બાફશું એક દી મીઠું ને હળદર નાખીને બાફવાની પછી બાફીને ખાવાની. આપણે ઓલો વિડીયો નહોતો મૂક્યો એમાં લોટ ઝાઝો છે એમ કીધું હતું ને. હા એક બેનને કોમેન્ટ આવી કે ઝાઝો છે તો પછી દળાવો શું ખુલે બગડી જાય એમ. તો હવે એ બેનને ખ્યાલ ન હોય તો આપણે એનો શોખ કરી નાખી કે પહેલા ગમે એ વસ્તુ ઘરમાં ખૂટી જાય ન હોય તો નથી એમ ન બોલતા. નથી એમ ન બોલવા માટે ઝાઝું છે એમ બોલતા. એટલે બધાને ઘરના સભ્યોને બધાને પહેલા ખબર પડી જાય હતી ઝાઝાનો મતલબ ખૂટી ગયું. અત્યારે ખૂટી ગયું એમ બોલે એટલે બરકત જરૂરી. પહેલા બરકત રહે એ માટે એવી માન્યતા કે ભાઈ આપણે જે વસ્તુ ખૂટી ગઈ એટલે એ શબ્દ બોલો કહેવાય એટલે એ વાપરતા નહીં. એટલે લોટ દળાવવાનો હોય ત્યારે લોટ ઝાઝો છે દળનું દળાઈ આવો એટલે ખબર પડે દળનું દળાવવાનું. લોટ નથી એમ ન બોલવા માટે લોટ ઝાઝો છે એમ બોલતા. એટલે આ રીતનો ઉપયોગ પહેલા ભાષામાં હતો. અને એક બીજી કોમેન્ટ હતી આપણે ઓલો શાહમાં ગીત બનાવ્યું ને. આપણે ભાઈ તમે જોતા જશો કે ગુજરાતી ફિલ્મના જૂના ગીત જે વિસરાતા હતા એટલે સાંભળવા ઓછા મળે એવા ગીતની કડીઓ આપણે ગીત બનાવીએ છીએ અને સૌને આનંદ આવે છે એટલે આપણે બનાવીએ છીએ. તો એ ગીતમાં શા બનાવતા થાય એવો સીન હતો. તો એક ભાઈની એમાં કોમેન્ટ આવી કે ભાઈ આ બધું જ બરોબર પણ તપેલી જો પિત્તળની હોત ને તો મજા આવી જાત એમ. ભાઈ તપેલી આપણે શાની શાકની બધી પિત્તળની જ છે અને આ તપેલી પિત્તળની જ છે. જો આ પિત્તળની પણ આ કલ્લી તો આ કલ્લીની હવે તમને વાત કરું આ પિત્તળની તપેલીના કલ્લી થાય. તો પહેલાં કલ્લી જ્યારે આપણે કરાવી લાવીને ત્યારે જોઈ એટલે બોલ્યા હતા તો કે કલ્લી એટલે હું. હવે આ કલ્લીનું તમને હારવાર કહી દઉં કે ભાઈ પિત્તળની તપેલીમાં એને ગરમ કરીને તપાવીને પછી જહદ નાખે આમ સાફ કરે. સાફ કરીને કલ્લી આવે એટલે સાંજી ટાઈપની. તો એ કલ્લીને આમ મૂકે એટલે ઓગળી જાય. ઓગળે એટલે ગરમ તપેલી આમ આમ ઘસે એટલે આખામાં જો આ વ્હાઈટ પડ થઈ જાય. આને કલ્લી બોલવામાં આવે. આ પહેલાં જ્યારે તીનના વાસણ નહોતા ત્યારે આ રીતનો વાસણનો ઉપયોગ કરતા અને કલ્લી કરવાવાળા વરસદીએ 6 મહિને ગામડે ગામડે આંટો મારી અને વાસણમાં અને ભાઈ પિત્તળના વાટક્યા અને પિત્તળના વાસણ બધા વપરાતા તો એ વાટક્યામાં ત્યાં કલ્લી કરાવતા અને પછી ખાતા. એટલે જેથી કરીને વસ્તુ બનાવે એ ખરાબ ન થાય એટલે આ કલ્લી કરવાની હોય. એટલે એ વાટક્યામાં તો મેં ખાધેલું છે. અને જો આ કલ્લીવાળી તપેલીમાં હાલમાં આપણે સાય બનાવી છે બરાબર છે. જો વીણાઈ ગઈ મારે. ઓલું કેમ છું ગા માતાના પાણી નીન કરી નાખ્યું છું કે મારો ટાઈમ નથી રહ્યો. તો હાલો હું જાઉં. ભાઈ શિયાળો છે તરસ ઓછી લાગે એટલે તો નથી પીતી મોડેકથી પીશે.
હવે આપણે તુરના દાણા કાઢી વાળ્યા છે. હવે આપણે આને કાંઈ વઘાર ને એવું કાંઈ નથી કરવાનું, આપણે સીધી પાટિયામાં નાખી દઈએ. એને મૂકી દઈએ ચૂલે. ચૂલો જઈ ગયું વાળ્યો છે. અને આવો બધો મસાલો નાખી દઈએ આપણે. આ તેલ નાખી દઈએ. આ મીઠું, અને હળદર, અને આ ધાણા જીરું. હવે આપણે આને છે ને ઘડીક ઊનું થવા દઈએ એમને. ટમેટા નાખવાના છે, ટમેટા મોળ નાખું અને પછી મરચું નાખીએ આપણે. હવે આપણે શાક તો આ તુરનું કકડવા મૂક્યું, પણ હેઠેથી તેલ નીકળવા માંડ્યું. જેવી તેવી તળ્યું હોય ત્યાં લગીને વાંધો ન આવે, પણ હેઠે સમસમ થવા માંડ્યું તો પાટીઓ ફેરવવો પડશે આપણે. હવે આમાં નાખી દઈએ. જો કેવી તડ પડી ગઈ. અને આ માટીની વસ્તુ રહી ને એટલે આને ફૂટતા કાંઈ વાર ન લાગે. ઘડીકમાં જો તડ પડી ગઈ ને એટલે આપણે બધા શિલક રાખી જ તે બધું, કેમ કે ફેરવી ના ખાય. હા, ફ્રૂટ ખાઈ લો થોડું. હા, અહીંયા મૂક્યું છે. અને આ પાટીઓ જો ને ફૂટી ગયો તે ફેરવવામાં ને એમાં બપોરા મોડું થાય જ હવે. હા તો પણ ભલે આપણે ક્યાં ઉતાવળ છે, નિરાતે લાવો સરી. સરી ઓલું રીંગણું બાવો ને આ તાજા રીંગણા હમા પડ્યા છે તે રીંગણું નાખું છે. હા તો નાખો ને, રીંગણામાં મજા આવશે. હા, સરી હાલો મોળી લો રીંગણું, પછી આપો સરી. આવા રીંગણા હમા પડ્યા હોય પછી મન થયા ને રે. લો આપણે જોઈ લઈએ તુરને તો. ઘણી ઓલી થઈ ગઈ છે. આપણે પહેલાં મરચું નાખી દઈએ. ખાંડેલું મરચું નાખવાનું છે. જરાક વાર રહેવા દઈએ, પછી ત્યાં આપણે નાખીએ ટમેટું ને રીંગણું ને એવું. લ્યો આ થોડુંક મોળું લ્યો. હા લાવો. આજ તમે મોળ દો ને એની ખાઈ એમ. જમરૂક પણ બહુ ગળ્યા છે. જોઈ લઈએ આપણે. પેલા મરચું ભાંગી નાખી જરાક. જરાક પાણી નાખી દઈએ આપણે આમાં. રીંગણા છે ને નાખી દઈએ. અને ટમેટા નાખી દઈએ મળેલા.
લીલા ટમેટા ને લીલી તુર. હા આજ બપોરામાં જમાવટ. હવે આપણે થોડું પાણી નાખી દઈએ. હવે છે ને આપણે આને ધીમે તાપે સડવા દઈએ. આપણે બાજરાના રોટલા બનાવવાના છે તો એ તૈયારી કરી નાખું બધી. શાક જોઈ લઈએ આપણે. સડી તો ગયું છે મસ્ત. ઉતારી લઈએ આપણે. તાવડી મૂકી દઈએ. રોટલો ભાઈ ગરમ ગરમ ઉતાર્યો છે. ગરમ ગરમમાં ઘી સોપડી દઈએ એટલે ઘી ઉતરી જાય ઠેઠ ઉતરે રોટલામાં, એટલે થાય જમાવટ. હું જો ભાઈ ગરમ ગરમ ફૂલ હો. અને ભાઈ ઘી પાછું આ આપણે ઘરનું ગા માતાનું દેશી હાઈ ક્લાસ ઘી એટલે મજા આવે. હું અને ભાઈ હવે રેગ્યુલર હારી હારી કોમેન્ટ કર્યાના નામ લઈ લઈએ એટલે થાય જમાવટ. હવે નામ છે ભાઈ ગિરીશભાઈ અને જોશનાબેન લંડનથી. સીતારામભાઈ બેન મજામાં. હવે બીજું નામ છે પરેશભાઈ હોંગકોંગથી. સીતારામભાઈ મજામાં. અને બાકીના નામ કે હે? બેનોના નામ છે ભારતીબેન સુરતથી. કેમ છો બેન? આવી નવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. બીજું નામ છે ભાવનાબેન ઠુમર ગાંધીનગરથી. કેમ છો બેન? આવી નવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. તો બપોરાનું રંધાઈ ગયું છે. લીલી તુર ને લીલા ટમેટાનું શાક બનાવ્યું છે. ઘી સોપડેલા રોટલા છે અને દહીં છે અને ઘી ગોળ ને ડુંગળી લઈને ખાવા બેસી જઈશું હમણે. ભાઈ અમે કરી લેવું બપોરા. અને ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.